કેમ છો વાલા મિત્રો? આજે આપણે ગુજરાતી સાહિત્યમાં સાહિત્ય પ્રકારોનો પરિચય એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. એમાં આપણે વન લાઇનર ક્વેશ્ચન જોઈશું. તો પહેલો પ્રશ્ન છે કે સમકાલીન દેવસ્થિતિ ઉપરાંત માહિતી પ્રદાન લાંબુ છતાં સુયોગ એવું કાવ્ય કયું છે? તેનો સાચો જવાબ છે રાસ રસો. બીજો પ્રશ્ન છે કે નરસિંહ મહેતાએ કયા છંદમાં પ્રભાતિયા લખ્યા છે? તો સાચો જવાબ છે ઝૂલણા છંદમાં. ત્રીજો પ્રશ્ન છે કે ફાગ ફાગુ કાવ્યમાં કયા તત્વનું પ્રમાણ વધુ હોય છે? તો સાચો જવાબ છે ઉર્મી તત્વ. ચોથો પ્રશ્ન છે અપભ્રંશ ભાષાના વારસારૂપ હોય તેવા મંગલ ગીતોનું કાવ્ય એટલે? તો સાચો જવાબ છે ધવલ. પાંચમો પ્રશ્ન છે કે માતાજીના મહિમા ગાતા ગરબા કોણે વધુ આપ્યા છે? તો સાચો જવાબ છે વલ્લભ ભટ્ટ. છઠ્ઠો પ્રશ્ન છે કે રાસ રસો સાહિત્યમાં શેના વર્ણનો જોવા મળે છે? તો સાચો જવાબ છે યુદ્ધ, પ્રણય અને રાજકીય ખટપટ. સાતમો પ્રશ્ન છે કે 12 મહિનાનું વર્ણન કરતું કાવ્ય કયું છે? તો સાચો જવાબ છે બારમાસી. આઠમો પ્રશ્ન છે કે માતૃકા એટલે શું? બરાબર, માતૃકા એટલે શું? તો સાચો જવાબ છે મૂળાક્ષર. નવમો પ્રશ્ન છે કે ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ રાસ સાહિત્ય કયું છે? તો સાચો જવાબ છે ભરતેશ્વર બાહુબલી રાસ. એના કવિ છે શાલિભદ્ર સુરી. દસમો પ્રશ્ન છે કે ફાગ ફાગુ કાવ્યનો મુખ્ય વિષય કયો છે? તો સાચો જવાબ છે નાયક નાયિકાનો શૃંગાર. 11મો પ્રશ્ન છે કે સંદેશક રાસના સાહિત્યકાર કોણ છે? તો સાચો જવાબ છે જૈનેતર કવિ અબ્દુલ રહેમાન. 12મો પ્રશ્ન છે કે ચરિત્રાત્મક અને ગાઈ શકાય તેવો કાવ્ય પ્રકાર કયો છે? તો સાચો જવાબ છે વિવાહલવ. 13મો પ્રશ્ન છે કે ફાગણ મહિનાના વસંતોત્સવ અને વિહાર વર્ણવતા કાવ્યનું નામ શું છે? તો સાચો જવાબ છે ફાગ ફાગુ. 14મો પ્રશ્ન છે કે રાસ રસો સાહિત્યનો મુખ્ય રસ કયો છે? તો સાચો જવાબ છે વીર રસ. 15મો પ્રશ્ન છે કે ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ ફાગ ફાગુ સાહિત્ય કયું છે? તો સાચો જવાબ છે સિરિથુલીભદ્ર ફાગુ, જેના કવિ છે જીન પદ્મસુરી. બરાબર, તો આપણે યાદ રાખીશું. 16મો પ્રશ્ન છે કે નેમિનાથ ફાગુના સાહિત્યકાર કોણ છે? તેનો સાચો જવાબ છે રાજશેખર. 17મો પ્રશ્ન છે કે વસંત વિલાસ કેવા પ્રકારનું સાહિત્ય છે? તો સાચો જવાબ છે ફાગ ફાગુ કાવ્ય. 18મો પ્રશ્ન છે કે બારમાસી સાહિત્યનો મુખ્ય રસ કયો છે? તો સાચો જવાબ છે વિપ્રલંબ શૃંગાર. બરાબર, સાચો જવાબ શું આવશે? વિપ્રલંબ શૃંગાર. ત્યાર પછી 19મો પ્રશ્ન છે કક્કા સુભાષિતોમાં કયા અક્ષરથી લખવામાં આવતા? તો સાચો જવાબ છે ક થી લખવામાં આવતા. 20મો પ્રશ્ન છે ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ બારમાસી સાહિત્ય કયું છે? તો સાચો જવાબ છે નેમિનાથ ચતુષ્પાદિકા. બરાબર, કે જેના લેખક છે વિનયચંદ્ર સુરી. 21મો પ્રશ્ન છે કે જ્ઞાનમાસ એ કોનું બારમાસી કાવ્ય છે? તો સાચો જવાબ છે પ્રીતમ. આગળ જોઈએ 22મો પ્રશ્ન કે કક્કો એ કેવા પ્રકારનું સાહિત્ય છે? તો સાચો જવાબ છે પદ્મ સાહિત્ય. 22મો પ્રશ્ન કક્કાની રચના કોના દ્વારા થઈ હોવાનું મનાય છે? તો સાચો જવાબ છે જૈન સાધુઓના હાથે. 24મો પ્રશ્ન છે કે કયા સાહિત્ય પ્રકારમાં સત્ય ઘટનાઓ ઓછી અને દંતકથા અથવા કલ્પના આધારિત ઘટનાઓ વધુ હોય છે? તો સાચો જવાબ છે પદ્ય વાર્તા એટલે કે લોકકથામાં. 25મો પ્રશ્ન છે કે માતૃકા સુભાષિતોમાં કયા અક્ષરથી લખવામાં આવતા? તો સાચો જવાબ છે અ થી. 26મો પ્રશ્ન છે કે વિવાહલવ કાવ્ય કયા શતકમાં લખાયા છે? સાચો જવાબ છે 15મા શતકમાં લખાયા છે. 27મો પ્રશ્ન છે કે ઐતિહાસિક અને ચારિત્રાત્મક વાસ્તુવાળા આખ્યાન પદ્ધતિના કાવ્યોને શું કહે છે? તો સાચો જવાબ છે પ્રબંધ. 28મો પ્રશ્ન છે કે ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ પ્રબંધ સાહિત્ય કયું છે? તો સાચો જવાબ છે કાન્હાડે પ્રબંધ, કે જેના લેખક છે પદ્મનાભ. 29મો પ્રશ્ન છે કે પ્રાકૃત ભાષાના વારસારૂપ હોય તેવા કાવ્ય એટલે? સાચો જવાબ છે ચચ્ચરી. 30મો પ્રશ્ન છે ચચ્ચરી અને ધવલ સાહિત્ય પ્રકાર કયા યુગના છે? તો સાચો જવાબ છે મધ્યકાલીન. 31મો પ્રશ્ન છે કે ઈશ્વર વિવાહલવ કયા કાવ્યના સાહિત્યકાર કોણ છે? બરાબર. 31મો પ્રશ્ન કે ઈશ્વર
અને હરિદાસ. 37મો પ્રશ્ન છે કે રૂકમણી વિવાહ વિવાહ કાવ્યના સાહિત્યકાર કોણ છે? તો સાચો જવાબ છે દેવીદાસ અને ત્રિકમદાસ. 38મો પ્રશ્ન છે કે ધવલ સાહિત્ય પ્રકાર અન્ય કયા નામો ઓળખાય છે? સાચો જવાબ છે ધોળ. 39મો પ્રશ્ન છે કે કડવાના રાગ અને છંદની દ્રષ્ટિએ અલગ ઢાળ હોય છે તેને શું કહે છે? સાચો જવાબ છે લો. 40મો પ્રશ્ન છે કે ગુજરાતી સાહિત્યની સૌથી જૂની લોકકથા કઈ છે? સાચો જવાબ છે ગુજરાત વચરાજ ચૌપઈ અને લેખક છે વિજય ભદ્ર. 41મો પ્રશ્ન છે હંસાવલી પદ્ય વાર્તા કયા સાહિત્યકારી છે? સાચો જવાબ છે કસાઈ. 42મો પ્રશ્ન છે કે મદન મોહનમાં પદ્ય વાર્તા કયા સાહિત્યકારી છે? સાચો જવાબ છે સામળ. 43મો પ્રશ્ન છે ચંપા નામના સાહિત્ય પ્રકારની રચના કોણે કરી છે? તો સાચો જવાબ છે અખાએ. 44મો પ્રશ્ન છે કે સિંહાસન બત્રીસી પદ્ય વાર્તા કયા સાહિત્યકારની છે? તો સાચો જવાબ છે સામળ. 45મો પ્રશ્ન જોઈએ કે વેતાળ બત્રીસી પદ્ય વાર્તા કયા સાહિત્યકારની છે? તો સાચો જવાબ છે સામળ. 46મો પ્રશ્ન છે સુડા બોતરી પદ્ય વાર્તા કયા સાહિત્યકારની છે? તો સાચો જવાબ છે સામળ. 47મો પ્રશ્ન છે કે નંદ બત્રીસી પદ્ય વાર્તા કયા સાહિત્યકારની છે? તો એ પણ સાચો જવાબ છે સામળ. 48મો પ્રશ્ન છે કે લોકપ્રિયતા અને સર્જનની દ્રષ્ટિએ મધ્યકાળનો સૌથી મહત્વનો કાવ્ય પ્રકાર કયો છે? તો સાચો જવાબ છે આખ્યાન. 49મો પ્રશ્ન છે કે આખ્યાન સાહિત્ય પ્રકારમાં શેના વર્ણનો આવેલા હોય છે? સાચો જવાબ છે ભગવાનના અવતાર, રાજવંશોની કથાઓ, પ્રાચીન પુરાણોની કથાઓમાંથી કોઈ એક પ્રસંગ અથવા નવી વસ્તુ આવેલી છે. 50મો પ્રશ્ન છે કે આખ્યાન શેમાં વિભાજિત થયેલું હોય છે? સાચો જવાબ છે પ્રવાહ. વાલા મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યમાં 1 થી 50 સુધીના પ્રશ્નોની આપણે માહિતી મેળવી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે